અરે મહેમાન, હા બોલો ને. અંધેરી નગરી મેં ગાંડુ રાજા એમ પેલા આપણને કીધું બરોબર. હા. પણ એનો મતલબ તો મને ખબર જ નહીં. મેં તો આશ્રય જ આમ કર્યું. એવું મોમન પૂછીએ. મમા, બોલ ને ભોણા. અંધેરી નગરી મેં ગાંડુ રાજા એવું એવું કશું કહેતા હતા પેલા, એનું શું આખું? એનું શું થાય ખબર? હમ. અંધેરી નગરી મેં ગાંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. આ કહેવત હ, આનો મતલબ એવો થાય કે એક રાજ્ય હતું. હા. એ રાજ્યમાં એ રાજાએ એવો નિયમ કરેલો કે તમારે ટકે શેર ભાજી એટલે આપણે ભાજી જોઈતી હોય તોય 1%ની, અને ખાજા એટલે કંઈક મીઠાઈ ખાવી હોય તોય ટકાની. જે જોઈએ હરખો જ ભાવ. શું વાત છે? હા, જે જોઈએ, જે ખાવું હોય, જે જોઈએ એક જ ભાવ. તો હું તો સોનું બદામના જોઈતું હોય પિસ્તા તોય 1 તોલાનો 1 રૂપિયો, અને દૂધ જોઈતું હોય તોય 1 લીટરનું 1 રૂપિયો, એમ હરખો જ ભાવ. હરખું. હારો એક વખત ગુરુ અને ચેલો એ રાજ્યમાં થઈને નીકળ્યા. હવે નીકળ્યા એટલે યાર જે જોવે એક જ ભાવ, હરખો જ ભાવ. ચેલો કે ગુરુજી આ તો મજા આવી ગઈ, કે સારું કે ખાવું હોય તો એક ભાવ, બધું એક જ ભાવ, જે જોઈએ કોઈ ટેન્શન જ નહીં. ગુરુજી કે કહું આ રાજ્યમાં ના રહેવાય. અરે યાર તમે ગોળા થઈ ગયા, આ રાજ્યમાં ના રહેવાય, કે આ જ રાજ્યમાં રહેવાય. સાચી વાત છે ચમ? પણ. અચ્છા, ત્યાં જ રહેવાય ને. હા, ત્યાં જ રહેવાય. ખબર તો ખરો આગળ વાત, એ રહેવાય કે ના રહેવાય. હા. કઈ તે ફરી ચેલો રહી ગયો અને ગુરુ જતા રહ્યા બીજા રાજ્ય. હવે એ સમયે આ ચેલો તો ખાઈ ખાઈને બરાબરનો જાડો થયો, આવો ફરતો હતો અને ચોર ચોરી કરીને નીકળ્યો. તે પેલા પોલીસ વાળાએ પકડી લીધું, સિપાહીઓએ ચોરને પકડ્યો. એટલે તો રાજાનો નિયમ જ એવો હતો કે ચોરી કરતા પકડાય એટલે સીધી ફોસી જ આલતો. હારો આ ચોરને તો રાજાએ ફોસી જાહેર કરી દીધી કે ભાઈ ચોરને ફોસી આલ દો કાલ સવારમાં. હવે સવારમાં ચોરને તો લઈને આવ્યા અને ફોસીએ ચડાયો. તાણ એ ગારિયો હતો એ એવો હતો જરી મોટો, તે ચોરને જેવો ફોસીએ ચડાયો ને તે ચોર તો ગરાઈ ગયો. ફોસીએ પેલી પોસી હા બનાવે. એ તો હવે સિપાહીઓ કે રાજાજી આ તો કે ફોસીમ નહીં આવતો, કે હારો કે બહુ દુબળો પાતળો હો. કે કશું વાંધો નહીં, કે આપણા શહેરમાં જાડામાં જાડો મોણો એને ઝાલાવો, કે એને ફોસી લટકાઈ દો. સજા તો સજા, કે સજા તો આલવી જ પડશે. આ ચેલો ભાઈ બરાબર ખાઈ ખાઈને તંબુરા જેવા થયેલા. સિપાહીઓ આયા અમને ઉઠાયેલા, પણ મારો ગુનો શું હકે? ગુનો બુનો કશું નહીં. કે પેલો એક પાતળો હતો એને કે ફસી હાલતા હતા, પણ કે ગાળામાંથી ગરાઈ ગયો એટલે કે રાજાનો હુકમ કે જાડા મોણાને ફસી ચડાવી દેવાનો. મારો ગુનો નહીં તોય. હવે એને ફસી ચડાવવાનો થયો એટલે રાજાએ પૂછ્યું, બોલ આખરી ઈચ્છા હા તારી? તો કે હોવ મારી આખરી ઈચ્છા હા. તો કે શું? બાજુના રાજ્યમાં મારો ગુરુ રહે, એને મારે એકવાર મળવું. જાઓ ભાઈ, કે બાજુના રાજ્યમાંથી ગુરુને બોલાવી લાવો. સિપાહીઓ ઉપડ્યા, બાજુના રાજ્યમાંથી ગુરુને બોલાવી લાવ્યા. પછી ગુરુ આવ્યા અને જોયું એટલે ચેલા શું ગુનો કર્યો? કે તો તને ફોસીની સજા થઈ. અરે ગુરુજી કશો ગુનો નહીં કર્યો મેં. તો કે ગુનો તો એણે કર્યો. કે ચમ એણે કર્યો? તો કે હોવ કે એણે ગુનો કર્યો, પણ કે એવો ફોસીમાં આવતો નહીં. કે ગારી આમ તે કે હવે રાજાએ હુકમ કર્યો કે જાડામાં જાડા મોણને ચડાવી દો. તો કે હવે મને બચાવો. કે હું નતો કહેતો કે અંધેરી નગરી ગાંડુ રાજા ના રહેવાય ઓમાં? તો કે ભૂલ થઈ ગઈ, પણ કે હવે મને બચાવો. તો કે હો એક આઈડિયા હક. તો કે શું? ફોસીએ ચડવાનું થાય એટલે તારે શું કહેવાનું કે ગુરુજી હું ફોસીએ ચડી જાઉં, અને હું કહું કે ના ચેલા હું ફોસીએ ચડી જાઉં. એટલે કે પેલો રાજા આપણને પૂછશે શું? પછી હું કે એને કહે એટલે અમને તો ફોસીએ ચડાવવા મળ્યા. કે હેડો ભાઈ હવે તમને ફોસીએ ચડાવી દેવાના. ચેલો ઉપર ચડતા ગુરુ ઢહેડી લે એને કે ના ચેલા હું ફોસીએ ચડી જાઉં. કે ના ગુરુજી હું ફોસીએ ચડી જાઉં. પેલો કે ના ચેલા હું ફોસીએ ચડતા. પેલો રાજા કે લ્યા ઘડીકમાં ગુરુ ફોસીએ ચડવાનું કહે, ઘડીકમાં ચેલો ફોસીએ ચડવાનું કહે, શું હ? ગુરુજી કે તમને નહીં ખબર? કે
તો કે શું આજે પુણ્યમ થઈ ગયા અરે આજે જે ફોસશે ચડશે એને સ્વર્ગનું રાજ મળશે રાજા કે ઓ તારી કે અહીંનું રાજ કરતા નહીં તો સ્વર્ગનું રાજ ના કરીએ કે ઇન્દ્રની પેટ તો કે પણ કે હવે શું કરું તો કે આજે જે તો કે તમે બેવાનું અમને બેવાનું નેચે ઉતાર દો કે ચલો હું ફોસશે ચડી ગયો રાજા ફોસશે ચડી ગયો અને ગુરુ ચેલો બે ભાગી ગયા એટલે આવી જો હોય ને અંધેરી નગરી ગોંડુ રાજા તો આવી પોઝિશન થાય પૂરી બુદ્ધિ હોય નહીં એટલે આ વાત ઉપરથી એવું આપણે તારણ શીખ મળે હ કે બધું હરખું કશું હોતું નહીં જો કંઈક હરખું હોય તો સમજી લેવું કે એમાં કંઈક લોચા જય હિન્દ જય રણછોડ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ લાઈક ને શેર જરૂર કરજો